પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 17 માર્ચ 2024, ફાગણ સુદ અને આઠમ. આજની આ રવિવારની સત્સંગ સભા, એની અંદર આત્મનિષ્ઠા અને ભગવાનનો મહાત્મ્ય વિશેની વાત ફરીથી કરવી છે. ગયા મહિનામાં એ વાત મારા ભાગે કરવાની હતી, પણ અનિવાર્ય સંજોગોથી હું નહોતો કરી શક્યો, તો એ વાત આજે લેવી છે. પણ એ પહેલાં એક જાહેરાત. આવતા રવિવારે એટલે કે તારીખ 24 માર્ચ 2024 આપણે ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉપલક્ષે જે ઝાલાવાડમાં સત્સંગ સભાનું આયોજન કરીએ છીએ, એ સુરેન્દ્રનગર મધ્ય સત્સંગ સભા છે 24 તારીખના, અને એ દિવસે હોળી પણ છે. તો આપણે સૌ એ સત્સંગ સભાનો લાભ લેવા પધારશું. અને એ જે લાભ લઈ, જે હેતુ છે આપણો, કે આપણે જે ઉત્સવ આવે છે તો એને વિશે વિશેષને વિશેષ ભગવાનનું ભજન થાય, તો આપણે ભજન પણ વિશેષ કરીએ, નિયમો લઈએ અને ભગવાનનો રાજીપો મેળવીએ. તો હવે આપણે ભગવાનનું મહાત્મ્ય, આત્મનિષ્ઠાની વાત, ત્યારબાદ મુનિ સ્વામીના આશીર્વચન લેશું. 2 મિનિટની ધૂન કરીને આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વયં મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. આજે ફરીથી આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્ય ઉપર વાત કરવી છે. તો અગાઉ જોઈ ગયા એ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણના 78 વચનામૃત જોયા. એમાં 78માંથી 50 વચનામૃતમાં શ્રીજી મહારાજે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એ વિષય ઉપર ખૂબ વિસ્તારથી વાત કરી છે. એ જોયું. ટકાવારીની રીતે જોઈએ તો 60% વચનામૃતમાં આ વાત થઈ એવું કહેવાય. હવે આવે છે સારંગપુરના વચનામૃતો. તો સારંગપુરના વચનામૃતોમાં જોઈએ તો સારંગપુરનું પહેલું વચનામૃત, આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે હું ચૈતન્ય છું ને દેહ જળ છે, ને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, ને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે. એવી રીતે દેહ થકી આત્માને અતિશય વિલક્ષણ સમજે, એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે, અને તેને મન જીત્યું કહેવાય, અને તેને વાસનાની નિવૃત્તિ થાય છે. મન જીત્યાની વાત છે, એના ઉપરથી પછી વાસના જીતી ક્યારે કહેવાય એનું ઉપર કીધું. ત્યારે મહારાજે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય કીધું. એમાં આત્મનિષ્ઠા આવી રીતે જોઈએ. હવે ભગવાનનું મહાત્મ્ય કઈ રીતે સમજવું? તો ભગવાનનો મહિમા એમ વિચારે, જે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે, અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ કહેતા મૂર્તિમાન અક્ષર, એ સર્વેના સ્વામી જે પુરુષોત્તમ, તે મને પ્રત્યક્ષ મળ્યા છે, અને તે મારા આત્માની વિશે પણ અખંડ વિરાજમાન છે. અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ છે તેટલું સુખ તે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેની કોટી ભાગની બરોબર પણ થાય નહીં. એવું મહાત્મા જાણવે કે વિષયની નિવૃત્તિ થાય છે. એવી રીતે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન, તેમાંથી જે વૈરાગ પ્રગટે છે, તેમાંથી સર્વ વિષય સુખની વાસના નિવૃત્તિ થઈ જાય છે. વાસના નિવૃત્તિ પામવા માટે મહારાજે આવી રીતે આત્મજ્ઞાન અને ભગવાનનું મહાત્મા, પરમાત્મા જ્ઞાનની વાત કરી સારંગપુરના પહેલામાં. હવે સારંગપુરનું ચોથું વચનામૃત, આત્મા અનાત્મા એક સમજાય જ નહીં. આત્મા જેવો ગુણ દેહને વિશે કંઈ આવતો નથી, અને જળ, દુઃખ ને મિથ્યારૂપ જે દેહ, તેના જે ગુણ તે હું ચૈતન્ય, તે મારે વિશે એકેય આવતો નથી. એવી વ્યક્તિ સમજીને અત્યંત નિર્વાસનિક થઈ ચૈતન્યરૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતન કરવું. એટલે અહીંયા કને પણ દેહથી પૃથક પોતાનું સ્વરૂપ જાણવું. પછી ભગવાનનું મહાત્માની જ્યારે વાત આવે ત્યારે તો ઇન્દ્રાદિક દેવતાના જે લોકને વિશે અપ્સરાઓ,
તથા વિમાન તથા મણિમય મોહલાત્ય એ આદિ જે વૈભવ તે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે. તે સવાસનિક ભક્તને પ્રાપ્ત થાય છે. અને જ્યારે મનુષ્યપણાને પામી ભગવાનની ભક્તિ કરીને એ ભક્ત નિર્વાસનિક થઈ ભગવાનના ધામમાં જશે. માટે વાસના ટાળ્યાના ઉપમાયમાં રહેવું અને ભગવાનને અને સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો. એટલે ફરી પાછી વાસનાની વાત કે નિવૃત્તિ કેમ પામે, તો અહીંયા મહિમા અનેક રીતે ભગવાનનો મહિમા એટલે રેન્જ છે ને, ભગવાનના મહિમાની રેન્જ બહુ મોટી છે, અનેક રીતે કહેવાયું. સારંગપુરના પહેલામાં કહેવાયું, અહીંયા એનાથી થોડુંક જુદું કહેવાયું. સારંગપુરનું 5મું, વાસના નિવૃત્તિ થયાનો એક ઉપાયને વિશે સર્વે સાધન આવી જાય એવો કયો ઉપાય છે? આવો એક મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. આમ તો જોવા જાવ તો સારંગપુરના વચનામતો છે, વાસના નિવૃત્તિની વાત ચાલી જ આવે છે, છતાં પણ હજી મુક્તાનંદ સ્વામીને સંતોષ થતો નથી અને એ પ્રશ્નને ફરીથી લાવે છે. એટલે મહારાજ એમ કહે છે કે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ અને ભગવાનનું મહાત્મા, એમાંય મહાત્મામાં પહેલા 3 દુબળા હોય તો પણ બળવાન થાય છે. કહેતા શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રીતિ ઓછા હોય, પણ જો ભગવાનનું મહાત્મા હોય તો એ દુબળા હોય તો પણ એ બળવાન થાય છે. તેમજ બીજા ગુણો ન હોય તો પણ હૃદયમાં સર્વે આવે છે. અને મહાત્મા નથી અને બીજા શમદમાદી ગુણો છે તે પણ નહીં જેવા છે, એટલે છે તો પણ નહીં જેવા છે. માટે મહાત્મ્ય સહિત ભક્તિ એ જ વાસના ટાળીનું મહા મોટું અચળ સાધન છે અને તેનું જ ફળ છે, અને બીજાનું તો બીજ બળ થાય છે. એટલે આ વચનામતમાં મહારાજે મહાત્માની ફરીથી વાત કરી. તો એ ભગવાનનો પ્રતાપ બતાવ્યો. બીજા બધા સાધન, બીજી બધા જે ગુણ એના કરતાં ભગવાનનું મહાત્મા છે એનું પલ્લું ભારે છે, વેઇટેજ એનો વધારે છે. હવે સારંગપુરનું 9મું, પૂર્વ કર્માનુસાર ગુણની પ્રવૃત્તિ થાય છે, માટે રજતમ વર્તા હોય અને ધ્યાન કરવા જાય તો થાય નહીં. ત્યારે તો આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમાનું બળ રાખવું. તો આત્મનિષ્ઠા કઈ રીતે? તો મારા વિશે માયાકૃત ઉપાધિ હોય નહીં, હું તો ગુણાતીત છું. એટલે આત્મનિષ્ઠાની વાત આવી છે કે પોતાનું સ્વરૂપ માત્ર આત્મામાંનું એવું નહીં, હું ગુણાતીત છું. એટલે બહુ મોટી વાત થઈ આ. અને મહાત્મા કઈ રીતે સમજવું? તો અજામેળ મહાપાપી હતો અને દીકરાના નામે નારાયણનું નામ લીધું તો પણ માયા તરી ગયો, અને મને તો પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે અને રાત દિવસ એનું નામ લઉં છું, માટે હું તો કૃતાર્થ છું. આવો પ્રાપ્તિનો કેફ અને આનંદ રાખવો. આ થયું સારંગપુરનું 9મું કે ભગવાનનો મહિમા કેવો છે? નામ લીધા માત્રથી કલ્યાણ કરે એવો એનો મહિમા છે અને મને પ્રત્યક્ષ મળ્યા છે. હવે સારંગપુરનું 10મું, આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો ભગવાનના ધામ છેટા નથી અને તેની જ સમજણ સાચી છે ને બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ મિથ્યા છે. પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 શરીર થકી પૃથક બ્રહ્મરૂપ માને તેને વિશે ભગવાન વિરાજમાન છે એવું સમજે. અને એવી જેની સમજણ છે, એટલે હવે મહાત્માની વાત આવે છે, ભગવાનનું મહાત્માની, એવી જેની સમજણ છે એવા સંતના દર્શન એ તો સાક્ષાત ભગવાનના દર્શન તુલ્ય છે. એટલે એવું જે આવી રીતે જેને દ્રઢતા છે પોતાના સ્વરૂપની, એના દર્શને જો ભગવાનના દર્શન તુલ્ય કહેવાતા હોય તો ભગવાનના મહાત્માની તો વાત ક્યાં ગઈ એમ. અને જેને એવી સમજણ છે તે તો કૃતાર્થ છે. અને એવી સમજણ તો નથી, કદાચ કોઈ એવા હોય ને નથી, પણ એવા સંતના સમાગમમાં પડ્યો રહે તો જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે તેની થાય છે. એટલે અહીંયા સંતનો મહિમા કીધો અને સંતના મહાત્મ્ય કરીને ભગવાનનો મહિમા કહેવાય. આવી રીતે સારંગપુરના 10મા વચનામૃતમાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત આવી. હવે સારંગપુરનું 11મું વચનામૃત, એમાં જે 5 સાધન કીધા છે તો વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા અતિપક્વ હોય તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. અને એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે, પણ તે વિના બીજા જે ભગવાનના ધામ કે દેવલોક તે પામે છે. આગળ આવ્યું ને કે સવાસનિક હોય એ અક્ષરધામને ન પામે પણ બીજા લોકને પામે, ને એ બધા સુખ કેવા છે? તો કે નરક જેવા છે. હવે ભગવાનનું મહાત્મા, તો આ જે 5
સાધનની જેને દ્રઢતા છે, પક્વ છે, એના ઉપર જ પરમેશ્વરની કૃપા થાય છે. હવે કૃપાનું શું પરિણામ છે? તો એના ઉપર જ ભગવાનની કૃપા થાય છે અને માયારહિત થાય છે. એટલે હંમેશા ભગવાનની જે સ્વરૂપ નિષ્ઠા છે એનું પલ્લું તો પાછું ઓવરઓલ બધાથી વિશેષ છે. એ વાત તો સમજી જ રાખવાની છે. અને ભગવાનના તુલ્યપણાને પામે છે. કહેતા જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહીં. અને જેમ લક્ષ્મીજી હેતે કરીને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે, તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિશે લીન થઈ જાય છે. અહીંયા અનાદિમુક્તની સ્થિતિની વાત કરી છે કે મુક્તિમાં લીન થઈ જાય છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આ સ્વતંત્ર શબ્દ છે ને બહુ ભારે છે. ખરેખર મુક્તનો અર્થ છે ને ઘણી વખત એમ બધા કરતા હોય છે, ખોટો પણ નથી કે માયાથી મુકાણો એટલે રહિત થઈ મુક્ત, પણ ખરા અર્થમાં મુક્ત એટલે સ્વતંત્ર. એ છે ને એનો વધારે પર્યાયી શબ્દ છે. એટલે ભગવાન જેવો સ્વતંત્ર થાય છે. ભગવાન માટે તો એમ કહેવાય નહીં કે માયાથી મુકાણા એટલે સ્વતંત્ર, તેમ ભગવાનનો મુક્ત છે એ પણ એ સેન્સમાં લેવાય. મુક્ત એટલે એ સ્વતંત્ર છે. જેમ ભગવાન સ્વતંત્ર છે એવો એ સ્વતંત્ર થાય છે. આવી સામર્થ્ય ભગવાનની કૃપા થકી આવે છે. અને પછી આગળ કહે છે, અંત સમયે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ કસર રહેતી નથી. આ વાત બાપાશ્રીએ પણ કરી છે. અંત સમયે જો મહારાજનું પ્રત્યક્ષપણું જણાઈ જાય તો હળેડાટ મહારાજ એને ધામમાં લઈ જાય, આવી વાત કરી છે. એટલે અંત સમયની વાત તો બહુ મોટી છે. અંત સમયે જો ભગવાનનું સ્મરણ થઈ ગયું, સ્મૃતિ થઈ ગઈ તો બહુ વાત મોટી છે. બાપાશ્રીએ કીધું છે, માનપાની અંદર એક ભગવાનના ભક્ત હતા, એનો દીકરો નાનપણમાં મૃત્યુ થયો. એટલે પછી સંતો ભુજમાં હતા પણ એને બોલાવ્યા નહીં એમ. ત્યારે બાપાએ કીધું કે અંત વખતે તો સંતોને, મોટા મુક્તોને જરૂર બોલાવવા, જેથી કરીને ભગવાનની સ્મૃતિ થઈ આવે તો જીવનું અતિ રૂડું થાય. સારંગપુરનો વચનામતમાં આ વાત કરી અને પ્રથમના ત્રીજા વચનામતમાં પણ મહારાજે જે લીલા સંભાળવાની વાત છે એનો હેતુ આ છે. હવે સારંગપુરનું 12મું વચનામત કે સંતમાં કયા ગુણ રહે? તો આત્મનિષ્ઠા, સ્વધર્મ અને ભગવાનનો નિશ્ચય, આ 3 ગુણ તો સાધુને વિશે અખંડ રહે છે. અને બીજા ગુણ આવે જાય ખરા. બીજા ગુણમાં સર્વજ્ઞ પડવું ને બીજી જે સામર્થ્યો મળી હોય એ, પણ આ 3 તો અતિશય રહે. કયું? તો આત્મનિષ્ઠા, સ્વધર્મ અને ભગવાનનો નિશ્ચય. જે પરિપક્વ જ્ઞાની છે તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે અને દેહ પોતાનું રૂપ મનાય જ નહીં અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે. એક ધારી વાત, આત્માને બ્રહ્મરૂપ માનવો, ગુણાતીત માનવો. પછી આગળ હજી કહે છે, દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા છે. એ આપણે પ્રથમના 64માં પણ જોયું, દ્રષ્ટા અને દ્રશ્યનો વિસ્તારથી વાત. એટલે અહીંયા પણ મહારાજ કહે છે કે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા છે. એમ સમજીને દેહના ભાવ દેહને વિશે હોમવા અને ચૈતન્યના ભાવ ચૈતન્યને વિશે હોમવા, આ વિચાર તે દ્રઢપણે રાખવો. આવો વિચાર, આત્મવિચાર દ્રઢપણે સતત રાખવો. અને એવી રીતે પોતાના આત્માને જે બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન અખંડ વિરાજમાન છે એમ સમજે છે, તેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ અખંડ અને અખંડ રહે છે. એટલે પોતાના સ્વરૂપને બ્રહ્મરૂપ માનવું અને એને વિશે ભગવાન પુરુષોત્તમ આ પ્રત્યક્ષ જે છે અખંડ વિરાજમાન છે એવું જેને રહે છે એને અખંડ ભગવાનનો નિશ્ચય રહે છે. આગળ પણ વાત આવી કે આવી રીતે જે પોતાના આત્માની વિશે ભગવાનના સ્વરૂપને વિરાજમાન છે એમ જુએ છે, એના દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. એટલે બહુ મોટી વાત આ. હવે સારંગપુરનો 13મું વચનામત, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થયા તે તો કોઈ કાળે પડતા નથી. એટલે સારંગપુરના 11માં જે અંગ કીધા એ અંગને ફરી મહારાજે અહીંયા યાદ કર્યા કે એ જેનામાં હોય એ કોઈ કાળે પડતા નથી. એટલે આવા શબ્દનું સંકલન કરીએ તો ઘણી બધી વખત રિપીટેશન છે, પણ રિપીટેશન શું સૂચવે છે કે મહારાજની આ આલોચના છે કે આવું કરો તમે. સારંગપુરનું 14મું વચનામત, જે આત્મસત્તા રૂપે વર્તે છે એવા જે આત્મજ્ઞાની હોય
તેને સ્થૂળ દેહ સંબંધી અને સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં. કેટલી બધી મોટી વાત. આત્મા સત્તા રૂપે વર્તે છે, એને કર્મ લાગતું નથી. સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું કર્મ લાગતું નથી. પ્રારબ્ધવશ પૂર્વકર્મના અર્થે કંઈ સુખ દુઃખ આવે તો એને કઈ રીતે, તો પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખ આવે તેને ભોગવતો થકો એમ સમજે છે હું એનો ભોગતા નથી, હું તો આત્મા છું. વિચાર કરો. આપણે ઘણી વખત એમ કે પ્રારબ્ધનું દુઃખ છે, પણ ભગવાનના ભક્તને એ એમ માને છે કે આ તો હું તો આત્મા છું, આ દુઃખ મને છે નહીં. તો એ હવે એને પ્રારબ્ધ દુઃખ કયો કે સંચિત કર્મના કયો, કર્મથી જ છૂટી ગયો હતો. એટલે બહુ મોટી, એટલે મહારાજ કહે છે ને કે ભગવાનના ભક્તને વિશે આ તો કર્મ નથી લગાડવાનું, તો ભગવાનને વિશે તો કર્મ કેમ લાગે? એને તો પર જ સમજાય ને. છતાં પણ જગતના જીવ આ વાત સમજી શકતા નથી અને ભગવાનને પણ કર્મમાં જોડી દે છે. બહુ અજ્ઞાન રહી જાય છે આવી રીતે. એટલે આવી રીતે પોતાના સ્વરૂપને સમજે અને જ્ઞાની એવો ભગવાનનો ભક્ત તેનો તો અંત કાઢે. ભગવાન કે ભગવાનના સંત દેખાય અને ભગવાન તેને ભાગવતી તનું આપે છે. આ મહિમા ભગવાનનો એવો જે આગળ જે કહ્યું સારંગપુરના 14માં, એને કેવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે? પોતાને બ્રહ્મરૂપ માને છે તો ભાગવતી તનું આપે છે અને તે દેહ કહીને એ ભગવાનના ધામને વિશે રહે છે. ભાગવતી તનું એ પણ એક મોટો વિસ્તાર છે. ભાગવતી તન એટલે પુરુષોત્તમ રૂપની વાત બાપાશ્રી કહે છે. તો આવી રીતે જે ભગવાનનો જે ભક્ત છે એને ભગવાન આવી રીતે એને પોતાને જેવું રૂપ આપે છે એ વાત આવી. એટલે એ મહિમા થયો ભગવાનનો. હવે સારંગપુરનું 15મું વચનામૃત. જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાનો પ્રેમી ભક્ત જણાતો હોય તો પણ તે ન્યૂન છે, અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનના પ્રીતિ સાધારણ જેવી જણાય છે, પણ એમ જાણે છે જે મારા આ જીવાત્માને વિશે આ ભગવાન અખંડ વિરાજમાન છે તેની ઉપરથી તો પ્રીતિ જણાતી નથી, પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે ને એ ભક્ત શ્રેષ્ઠ છે. એટલે જો મારા આત્માને વિશે ભગવાન વિરાજમાન છે અને હું બ્રહ્મરૂપ છું એવું જે સમજવાની વાત આ સારંગપુરના વચનામતમાં કેટલા 18 વચનામત છે, પણ આ ત્રીજી વખત આ વાત આવી કે મારા આત્માને વિશે ભગવાન વિરાજમાન છે. તો એને કદાચ બહારથી એને પ્રીતિ ન દેખાતી હોય, પણ એના પ્રીતિના મૂળ ઊંડા છે. હવે આ વચનામતમાં એક પ્રશ્ન પૂછાયો છે રહસ્યાર્થની અંદર કે આત્મનિષ્ઠા અને વૈરાગ્યવાળો જે ભક્ત હોય એનું વિશેષપણું શું? એમ આમ તો મહારાજે પ્રેમી ભક્તને વખાણ્યા છે એમ, તો રહસ્યાત્મા એનો ખુલાસો કર્યો છે. એ જે ખુલાસોમાં છે મેં મહિમા કહેવાય છે ભગવાન. તો શું કર્યું છે? તો આત્મનિષ્ઠા અને વૈરાગ્યવાળા ભક્તને ભગવાનનું પ્રત્યક્ષપણું રહે છે. એટલે ભગવાનનું પ્રત્યક્ષપણું સમજવું ને એ પણ બહુ મોટો મહિમા છે. એટલે રહસ્યાતની અંદર આ વાત છે અને એને પ્રત્યક્ષપણું રહે છે ને તેથી તેને કુસંગનો યોગ લાગે જ નહીં. એટલે આમ તો જે ભગવાનના ભક્તને પ્રત્યક્ષપણું રહે ને ભગવાનનું, એને આ લોક સ્પર્શ નથી કરી શકતો, કારણ કે ભગવાન મળ્યા છે એવું એને કેફ છે. આગળ આવી ગયો ને, મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એ પ્રાપ્તિનો એને કેફ છે. એટલે એ કેફમાં એને પછી આ જગતનો પાસ લાગતો નથી. એટલે ભગવાનનું પ્રત્યક્ષપણું સમજવું, ભગવાનનું સર્વોપરી સમજવું અને પ્રત્યક્ષપણું પણ સમજવું એ બહુ મોટી વાત છે. એ આ સારંગપુરના 15મા વચનામતમાં કહી. એટલે આવી રીતે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય. હવે સારંગપુરનું 17મું વચનામૃત. ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે, અહીંયા સૂક્ષ્મ થતી જાય છે એના પહેલાં મહારાજે એમ થોડીક વાત કરી છે કે એ પોતાને દેહરૂપ માનતો હતો ત્યારે ભગવાનને સાક્ષી જાણતો હતો. હવે એ દેહરૂપ નથી માનતો ને પોતાને સાક્ષી રૂપ માને છે, કે ત્યાં દેહથી પૃથક માને, તો ભગવાનને એનાથી પર જાણે છે, કહેતા એની દ્રષ્ટિ સૂક્ષ્મ થાય છે. હવે આગળ વાત કરે છે કે એની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય છે અને ભગવાનનો મહિમા પણ વધુ વધુ સમજાતો જાય છે. એટલે જુઓ, ભગવાનનો મહિમા સમજવાનો છે, એ સમજવા માટે આપણે દ્રષ્ટિ આપણી સૂક્ષ્મ કરવી ઘટે એ વાત અહીંયા આવી. એટલે મહિમા આપણે સમજવો છે, બરાબર, તો આપણે આ સાઈડ આપણું પલ્લું પણ ઉપર કરવું પડશે, તો મહિમા વિશે સમજાશે અને તેનામાં પ્રકાશ પણ વૃદ્ધિને પામતો જાય છે. એટલે આ સાયકલ જેવું છે. પોતાનું સ્વરૂપ શ્રેષ્ઠ સમજતો જાય, ભગવાનનો મહિમા સમજતો જાય, ભગવાનનો મહિમા સમજતો જાય, દાસપણું આવતું જાય, દાસપણું આવતું જાય, ફરી ભગવાનનો એનામાં પ્રકાશ વૃદ્ધિ પામે. એટલે આખી ક્લોઝ લૂપ છે.
વિજ્ઞાનની અંદર પેલું ચેઇન કહેવાય છે, પેલું એટમ બોમ્બનો ધડાકો થાય છે ને, એ ચેઇન આખી સાયકલ થાય છે, એના લીધે એ બહુ જ મોટું શક્તિશાળી આ એના જેવું છે કે એક ચેઇન આખી બનતી જાય છે અને એના લીધે એનામાં પ્રકાશ વૃદ્ધિને વૃદ્ધિ પામતો જાય છે. અને હવે એ પછી જે ભેદ પડ્યા તો કઈ રીતે છે, ખદ્યોતથી કહીને મહાતેજ પર્યંત પ્રકાશના જેવા આદ્ય મધ્ય અને અંત જે ભેદ કયા તે સર્વે મુક્તના ભેદ છે. જેવી સમજણ એવો મહિમા એવો મુક્તનો ભેદ. એ મુક્તના ભેદ છે તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું અને ભગવાનની અતિ અપાર મોટપ જણાતી ગઈ અને ભગવાનને વિશે દાસપણું પણ અતિ દ્રઢ થતું ગયું. એટલે આ જે ચેઇન જે સાયકલ કીધી ને એ થઈ એમ. અને એનો કોઈ અંત નથી પાછો. મૂર્તિમાં રહ્યા પછી પણ એ સુખનો અંત આવતો નથી. અગાધ અપાર વિશેષ ને વિશેષ સુખ આવતું જાય છે. એવું નથી કે પૂર્ણ થઈ ગયું એમ, એ વિશેષ ને વિશેષ મળતું જાય છે. તો એવું આ અગત્યનો સારંગપુરનો 17મો વચનામૃત. કોઈ દિવસ એનો વિશેષ એટલે આ બહુ મોટી વસ્તુ છે એમ, સ્થિર નથી એ વસ્તુ એમ. સારંગપુરનું 18મું વચનામૃત. જેમ સારંગપુરના 11માં બીજા વાત કરી હતી ને 5 અંગ, તેમ અહીંયા પણ ફરીથી સારંગપુરના 18માં કહે છે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, ભક્તિ, જ્ઞાન, આત્મનિષ્ઠા આદિ ગુણવાળા સંતના વચનમાં વિશ્વાસ હોય તો તેનો યોગ કરનારામાં તેવા ગુણ આવે અને મલિનતા ટળે. આગળ આવ્યું ને કે એવા સંત જેને આવી આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા છે એના સમાગમમાં પડ્યો રહે તો એને પણ એના જેવી જ પ્રાપ્તિ થાય છે. એટલે આવા જે સંતના વચનમાં વિશ્વાસ હોય તેનો યોગ કરનારના એવો જેને યોગ છે એનામાં પણ આવા ગુણ આવે છે અને એની મલિનતા ટળે છે. હવે મહિમાની વાત કરીએ તો પોતામાં જે સ્વભાવ વર્તો હોય ને તે ઉપર અભાવ આવે, જે હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં, એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજવાની ઈચ્છે તો ભગવાનના પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. એટલે આગળ જે બધા સ્વભાવ જે છે કીધા છે ને, વાસના ટાળવી કે બીજી આપણે શુભ ઈચ્છાઓ હોય કે ભગવાનનું સ્મરણ રહે, સ્મૃતિ રહે, ભક્તિ રહે, તો એ ક્યારે રહે? તો મારે વિશે આવું હોય ને, હું તો ભગવાનનો ભક્ત છું એવું જાણી, પેલાને દોષરૂપ જાણી અને એના સ્વભાવને તજવાની ઈચ્છે તો ભગવાન એના ઉપર કૃપા કરે છે અને તત્કાળ ટળી જાય છે. બાકી બીજા જે સાધને કરીને કરવા જાય તો એ તો સાધનમાં બંધાઈ રહે એવું થઈ જાય. ઘણી વખત તો એવું થઈ જાય. એટલે મારે જે કીધું છે કે મૂર્તિનું બળ અતિશય રાખવું, બીજા જે સાધન છે એ કરવા. એટલે વાત એવી છે આમ તો કે આવી કૃપા થઈ છે એવી સમજણ હોવા છતાં પણ જે સાધન થાય છે ને એ સાધનની ખૂબ મહત્તા છે. કંઈક મેળવવા માટે સાધન થાય એ બરાબર છે, પણ હવે મારે તો કાંઈ કરવાનું રહ્યું નથી, હું તો પૂર્ણકામ છું, કૃતાર્થ છું, મને મહારાજ મળ્યા છે એવી પ્રાપ્તિનો જે કેફ છે ને જે પછી સાધન થાય એ સાધન બહુ જ મૂલ્યવાન. તો આવી રીતે સારંગપુરના જે વચનામૃત 18 વચનામૃત છે એમાંથી 12 વચનામૃતમાં ભગવાનનું મહાત્મા અને આત્મનિષ્ઠાની વાત આવી. એટલે આમ જોવા જાય તો 67% થયું ખાલી સારંગપુરનું કહીએ તો. અને ગઢડા પ્રથમના 78 વચનામૃત અને આ સારંગપુરના 18 વચનામૃત એમ ગણીને કુલ થાય છે 96 વચનામૃત. સળંગ ક્રમમાં જઈએ તો 96 વચનામૃતોમાંથી 62 વચનામૃતમાં આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્માની વાત આવે છે. વચ્ચે વચ્ચે ક્યાંક વચનામૃતમાં આત્મનિષ્ઠાને આમ નીચું બતાવવાની હોય છે, પણ એ ભગવાનના મહાત્મા આગળ જ એની વાત નીચી કરી છે. પણ આત્મનિષ્ઠાની જરૂર નથી એવો ભાવ ક્યારેય નથી હોતો. નહીં તો આટલી વખત વાત શું કામ કરે મહારાજા? ભારોભાર સરખી વાત કરી છે. તો આવી રીતે વચનામૃતનો એટલે આ એટલા માટે કરીએ છીએ કે આ વસ્તુ સતત આપણામાં જળવાઈ રહે, આનો આલોચના સતત આપણામાં રહે. તો આવી રીતે આ જે વચનામૃત એમાં ભગવાનનો મહિમા અને આત્મનિષ્ઠાનો એક ધારો જે દોર ચાલ્યો આવે છે એ આપણે જોયો. અને સારંગપુરના વચનામૃત સુધી આપણે કુલ 96 વચનામૃત આવી રીતે જોયા. તો આપણે સૌને
આ અંગ આત્મનિષ્ઠાનું દ્રઢ કરવાનું મન થાય. કારણ કે એ અંગ દ્રઢ થાય ને એટલે બીજા અંગ આપોઆપ થાય છે. એ પણ આપણે વચનામૃતમાં જોયું એમ કે એક એવો કયો ગુણ છે જે હોય તો બધા ગુણ આવે, ત્યારે પણ એમ કીધું કે આત્મનિષ્ઠા હોય તો બીજા બધા આવે છે. એટલે એની ખૂબ મહત્તા છે. એટલે આપણામાં એ આવવામાં એમ છે ને, એટલે આત્મનિષ્ઠા થાય છે ને એટલે આપણે રિસેપ્ટિવ બનીએ છીએ. ત્યાં સુધી આપણે રિસેપ્ટિવ નથી બનતા. ભગવાનનો મહિમા, કૃપા બધું છે, બધા જીવ ઉપર છે, પણ એ જીવને પોતાને રિસેપ્ટિવ તો બનવું પડે ને. અને એ રિસેપ્ટિવ બનવું એટલે આત્મનિષ્ઠાની દ્રઢતા થવી, પાત્ર થવું. આવી આ વાત, આવો સળંગ દોર અને એની જે આલોચના, એની જે અખંડ આપણો વિચાર રહે એવી ભગવાનને પ્રાર્થના કરી, બધાને રહે. આપણે એકલા માટે શું કામ પ્રાર્થના કરવી? આપણને સારા સત્સંગમાં આ દ્રઢતા એવી શ્રીજી મહારાજ અને બાપાશ્રીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. હવે આગળ મુનિસ્વામીના આશીર્વાદ, ત્યારબાદ 2 મિનિટની ધૂન અને આજની આ સભાની પૂર્ણાહુતિ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. કે રામ કૃષ્ણ એ પરોક્ષ મહારાજ પ્રગટ એમ સમજે તો ભૂલ કહેવાય. કેમ? રામ કૃષ્ણ એ કોઈ પુરુષોત્તમ ભગવાન હતા, એ મહારાજને ન કહેવાય. એ મહારાજ રામ કૃષ્ણ પ્રગટ હોય તો પરોક્ષ, અને મહારાજ અંતર જ્ઞાન છે અથવા પ્રત્યક્ષ. કેમ? એ સર્વના ઉપરી છે, સર્વના કારણ છે. બાકી સદા મહારાજ તો પ્રત્યક્ષ છે. મહારાજે અક્ષરધામમાં એવો સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની એવા બધા મને મનુષ્ય રૂપે દેખો. ત્યારે આ બ્રહ્માંડમાં મનુષ્ય રૂપે દર્શન દીધા. એમાં અક્ષુતિના વચનામાં વાત છે દર્શન દીધા. અને પાછા અંતર્ધ્યાન થવાના થયા ત્યારે પણ મહારાજ એવો સંકલ્પ કર્યો. મહારાજ બધા ઉદાસી થઈ ગયા. મહારાજે બધાને જોઈ હતી. મારા કેને જતા નથી, સદા આ સત્સંગમાં પ્રગટ રહે છું. મોટા મુક્તને પણ મોકલશો. અને મહારાજ મુક્ત દ્વારે, આ મૃત્યુ દ્વારે અને એવી જીવનો આથી મોક્ષ સદાય કરશું. અને સદાય પ્રત્યક્ષ થઈશું. ત્યારે પરોક્ષ એટલે અક્ષરધામમાં પરોક્ષ કહેવાય. અને મહારાજ અક્ષરધામમાં જાય મનુષ્ય દર્શન દીધા, એ પ્રગટ થયા, એ પ્રત્યક્ષ થઈ. વૃક્ષમાં શું અર્થ છે? અખી જહા પણ પુરુષ, જેને ઇન્દ્રિય અંતરકરણ પહોંચે ને એ પુરુષ. જો અક્ષરધામમાં મહારાજ મુખ્ય ગિરાજી મેળા છે, અહીંયા આવ્યા ત્યારે દર્શન થાય. અહીં બધા મુખ્ય અક્ષરધામમાં બેઠા છે, આ છે બેઠા નહીં. જેમ છે એમાં એનો સુખ ના આવે એટલે કે પુરુષ કહેવાય. ઇન્દ્રિય પહોંચતી નથી એટલે. અને આ આવ્યા એટલે દર્શન થાય, સેવા થાય, બધો લાભ મળે એટલે પ્રગટ થયા. એટલે જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે સમજવું જોઈએ. જેવા અક્ષરધામમાં મારા છે મારે ધામની મૂર્તિ, મનુષ્ય મૂર્તિ અને પ્રતિમા એક જ છે. આપણા બાપા શ્રી ધનવારી જ વાત સમજાવતા કે ધામમાં જેવા મારા જેવા જ મનુષ્ય, એમાં એક અણુ જેટલો છે. અને એવા એવા પાછા મૂર્તિ રૂપે સમજવા, મૂર્તિ રૂપે એવા એવા છે. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ